વધુ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની સભા પહેલા વિવાદ સર્જાયો। પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ કોંગ્રેસ સભા સ્થળ પર વિરોધ કર્યો। મંજૂરી વગર મંડપ અને બેનર લગાવતા દીનુ સોલંકીને ગુસ્સો આવ્યો। જાહેરમાં જ દીનુ સોલંકીએ અધિકારીઓને ખખડાવ્યા અને આખો વિવાદ સર્જાયો। આક્રમક થયેલા દીનુ સોલંકીનો વિડીયો પણ વાયરલ થયો છે। કાયદેસર છે એ દુકાનદારોની પરવાનગી છે પોલીસ તંત્રને કલેક્ટર કેમ પૂછતા નથી ને આ અહીંયા લગાડ્યો એની પરવાનગી છે આ બતાવો આ કાયદેસર છે કન્નાભાઈને પૂછ્યું છે પૂછો આ મંડપમાં જો આ ધૂમ લગાડ્યો એ કાયદેસર છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, દીનુ સોલંકીએ કોંગ્રેસ સભા સ્થળ પર જે વિરોધ કર્યો છે તેને લઈને વધુ શું અપડેટ? એ ચોક્કસથી ખાસ તો આજે કોડીનારના ગોંદરા ચોક ખાતે શક્તિસિંહ ગોહિલની આજે સભાનું આયોજન કર્યું છે અને તે સભાના આયોજન પહેલા જ ખાસ કરીને 2-3 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તે વિસ્તારોની અંદર ખાસ તો દુકાનોની સહમતિ લઈ દુકાનદારોની અને ભારતીય જનતા પાર્ટીના બેનરો અને ઝંડીઓ મારી હતી। ત્યારે કોંગ્રેસ સમર્થકોએ ખાસ કરીને તેનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ જે સમર્થકો હતા તેનું કહેવાનું હતું કે આ જગ્યા ઉપર અમને પરમિશન મળેલી છે અને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના બેનરો દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટેનું પ્રશાસનને કીધું હતું। ત્યારે પ્રશાસન અને ખાસ કરીને ગોંદરા ચોક ખાતે આવી પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં પ્રશાસનનો કાફલો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આવ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ખાસ તો દીનુભાઈ સોલંકી સહિતના જે નેતાઓ હતા તેનું કહેવાનું હતું કે જે આ બેનરો માર્યા છે તે અન્ય દુકાનદારોની સહમતિ લઈને માર્યા છે, જેથી કરીને આ જે બેનરો જે લાગ્યા છે એટલા માટે બેનરો દૂર નહીં થાય તેને લઈને ટૂંકમીના દ્રશ્ય સર્જાયા હતા। જી, અને રોહિત, જે પ્રમાણે દીનુ સોલંકી ત્યાં પહોંચીને વિરોધ કરતા જોવા મળ્યા, ત્યાર પછી શું ત્યાં કોંગ્રેસના બીજા કોઈ નેતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા કે કેમ? જે ચોક્કસ ખાસ તો દીનુભાઈ સોલંકી અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હતા। તેની સાથોસાથ ખાસ તો જે પ્રશાસનના જે લોકો હતા એસટીએમ સહિતના તે લોકો દ્વારા ખાસ કરીને સામસામે તૂટું મેળવે જેવા દ્રશ્ય સર્જાયા હતા, પરંતુ જે સમગ્ર જે બેનરો છે તે પોતાની માલિકીની જગ્યામાં લાગેલા હતા, એટલા માટે જે કોંગ્રેસનો જે કાર્યક્રમ છે તે જગ્યા ઉપર સ્થાયી રાખવામાં આવ્યો છે અને હાલ મામલો થાણે પડ્યો છે। જી રોહિત, અત્યારે આભાર સમગ્ર માહિતી બદલ। તો પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ કોંગ્રેસ સભા સ્થળ પર વિરોધ કર્યો છે। ત્યાં મંજૂરી વગર મંડપ અને બેનર લગાવતા દીનુ સોલંકીને ગુસ્સો આવ્યો અને જાહેરમાં જ દીનુ સોલંકીએ અધિકારીઓને ખખડાવ્યા, વિરોધ કર્યો। આક્રમક થયેલા દીનુ સોલંકીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તેઓએ બેનરો જોતા જ વિરોધ કર્યો છે। ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હતો, જે દરમિયાન તેઓએ ત્યાં પહોંચીને વિરોધ કર્યો છે।